નમસ્કાર, અસ્સલામુ અલૈકુમ. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું છું સિતાબ કાદરી. પાલનપુર તાલુકાના કાણોદર ખાતે પ્રથમવાર ઈદે મિલાદુન નબીનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. આજે સમગ્ર વિશ્વના અંદર ઈદે મિલાદુન નબીના જુલુસ કાઢવામાં આવ્યા છે. મોટી સંખ્યાના અંદર આશિકે રસૂલ જોડાયા છે અને મરહબા મરહબાના નારાથી સમગ્ર વિશ્વ, ભારત અને કાણોદર ગુંજી ઉઠ્યું હતું. અને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પ્રથમવાર અહીંયા ઈદે મિલાદુન્નબીનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. તેના અંદર ઘોડા ઉપર હતા, હાથી પર ઊંટ ઉપર સવારી છે અને હાથમાં ઝંડો લહેરાવી અને મરહબા મરહબાથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું છે. મોટી સંખ્યાના અંદર અત્યારે તમે લોકોને જોઈ રહ્યા છો અને કાણોદર બ્રિજની નીચેથી અત્યારે જુલુસ પસાર થઈ રહ્યું છે અને ડીજે પર મરહબા મરહબાના નામથી સતત અત્યારે વિસ્તારો ગુંજી ઉઠ્યા છે. અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીંયા પ્રથમવાર સાહસ કરનાર જે લોકો છે તે લોકો પણ અત્યારે તસવીરમાં દ્રશ્યમાન થાય છે અને ફુગ્ગા ઉડાડીને તેમણે ખુશીનો ઇઝહાર કર્યો હતો. અને આજનો દિવસ પૈગંબર સાહેબના એક સંદેશો છે અને મૌલાના સાહેબે કહ્યું હતું કે જુલુસ કાઢવું મહત્ત્વ નથી, પણ મોહમ્મદ પૈગંબર સાહેબે અને આપણને જે સૂચનોને જે આપણને કહ્યું છે એમના પર આપણે કાર્ય કરવાનું છે કે આપણે જુલુસ પણ કાઢીએ, પણ જુલુસ કાઢતી વખતે કોઈને તકલીફ ન પડે તેનું પણ આપણે ખ્યાલ રાખવાનું છે. અને દેશની ઉન્નતિ માટે, સમાજની ઉન્નતિ માટે, સૌના માટે પ્રાર્થના કરવા માટેનો પણ સંદેશ એમણે આપ્યો છે. અને આજનો મોહમ્મદ પૈગંબર સાહેબનો એક સંદેશ છે અને એમના આજે જન્મદિવસ અને વફાત દિવસ છે, પણ એમણે પોતે જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું હતું કે તમે જન્મદિવસની ઉજવણી કરજો. એટલે ઈદે મિલાદુન નબીનો જે અત્યારે જે જુલુસ સમગ્ર વિશ્વમાં કાઢવામાં આવે છે આપના સંદેશાના હિસાબથી કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓની વાત અત્યારે સરકાર કહી રહી છે, પણ 1500 વર્ષ પહેલાં અમારા આકાએ નબીએ આ વાત કરી હતી.